વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી સિનિયર સિટીઝન મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષા ચાલક અને રિક્ષામાં બેસેલા અજાણ્યા શખ્સો મહિલાઓની નજર ચૂકવી મહિલાઓએ પહેરેલા દાગીના ચોરી કરી લેતા હતા। બાદમાં મહિલાઓને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દેતા હતા। આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓની સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી। આરોપીઓ ગુનો આચરવા માટે રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલો રાખતા હતા। તપાસ દરમિયાન રિક્ષામાં એક ચાલક અને રિક્ષાની મુસાફર સીટ પર એક શખ્સ બેસીને તરસાલીથી સુમા તળાવ 4 રસ્તા તરફ જતા રસ્તા પરથી પસાર થતી અને રિક્ષાના નંબર પ્લેટ પર ફૂલો લગાડેલી હાલતમાં જતો જણાયો હતો, જેથી આ રિક્ષા શંકાસ્પદ જણાતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષાનો પીછો કરી રિક્ષાને સુમા તળાવ બ્રિજ નજીક રોકી હતી। રિક્ષા ચાલક રમેશ ઉર્ફે ભોટી શંકરભાઈ નાયક, ઉંમર વર્ષ 29, રહે સફારી હોટલ પાછળ, ઓઢવ રિંગ રોડ, અમદાવાદ અને મુસાફરની સીટ પર બેસતો રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર, ઉંમર વર્ષ 31, રહે કુંભારખાડ તળાવ પાસે, છાપરામાં, મહેમદાબાદ, જિલ્લો ખેડા અને લોહાનગર તથા ગોંડલકોટ રાજકોટનો હોવાનું જણાઈ આવ્યું હતું। આ બંનેની અને રિક્ષાને ઝડપી તપાસ કરતા 68,000ની કિંમતની સોનાની 2 ચેન મળી આવી હતી। સવા 2 મહિનાથી ગેંગ સક્રિય હતી। પોલીસ પૂછપરછમાં મહેમદાબાદમાં રહેતા ઇમરાનિયા ઉર્ફે મેમ્બર, ગીતાબેન દંતાણી, અજય દેવી પૂજક, ભીમાભાઈ વાઘેલા, સૂર્યાબેન મીઠાપરા, લાલુ દેવી પૂજક સહિત અને પકડાયેલા બંને આરોપીઓ સિનિયર સિટીઝન મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી સોનાની ચેન અને મંગળસૂત્ર જેવા સોનાના દાગીના ચોરી કે છેતરપિંડી કરી પડાવી લેતા હતા અને છેલ્લા સવા 2 મહિનાથી આ ગેંગ સક્રિય હતી।